નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઝવેરચંદ મેઘાણીની જટો હલકારો વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, જટો હલકારો એક ટપાલી હોય છે જે એક અજાણી રજપૂતાણી સ્ત્રીની આબરૂ બચાવવા 12 જણા સામે બાથ બીડાવે છે અને મરી ફીટે છે. જ્યારે એ રજપૂતાણીનો બહુ ભવનો સાથી એનો પતિ બાયલો સાબિત થાય છે ને ત્યાંથી નાસી છૂટે છે. દોસ્તો, આ વાર્તા જટા હલકારાના શૌર્યની અનોખી કહાની છે. તમને ખૂબ મજા આવશે. તો ચાલો દોસ્તો, ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં વાર્તાનું રસપાન કરીએ. બાયલા ધણીની ઘરનારી સમી શોક ભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઈ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજને ટાણે આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાના નાના અડધા નાગા પૂંગા છોકરાની ઠઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની અક્કેક ઘાસડી, ટોપરાની બબ્બે કરછો અને તુલસીના પાનની સુગંધવાળા મીઠા ચરણામૃતની અક્કેક અંજળી વેચાશે એવી આશાએ આ ભૂલકા નાચી રહ્યા છે. બાવાજીએ હજી ઠાકર દ્વારનું બારણું ઉગાડ્યું નથી. કૂવાને કાંઠે બાઓજી સ્નાન કરે છે. મોટેરાઓ પણ ધાવણા છોકરાઓને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠા છે. કોઈ બોલતું નથી. અંતર આપો આ પુંડા જા એવી સાંજ નમે છે. આજે તો સંધ્યા જરાય ખીલી નથી. એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુઃખ હોય તેવે સાદે હળવેથી સંભળાવ્યું. દ્રશ્ય જાણે પડી ગઈ છે. બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો, કરજુગ કરજુગ રત્યું હવે કરજુગમાં કોરતી નથી ભાઈ. ક્યાંથી કોરે? ત્રીજો બોલ્યો. ને ઠાકોરજીની મૂર્તિનું મુખારવંત પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે. 10 વર્ષ ઉપર તો શું તેજ કરતું? ચોથે કહ્યું. ચોરામાં ધીમે સાદે ને અધમિંચી આંખે બુઢ્ઢાઓ આવી વાતે વર્ગ્યા છે. તે ટાણે આંબલા ગામની બજાર સાંસરવા 2 માનવી ચાલ્યા આવે છે. આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તરવાર ને હાથમાં લાકડી છે. સ્ત્રીના માથા ઉપર મોટું પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય તેવો નહોતો, પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ગેરદાર લેંગાને લપેટેલ ઓઢણા ઉપરથી અચતી ન રહી. રજપૂતે જ્યારે ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામ લોકોને લાગ્યું કે કોઈ અજાણા પંથકનો વટે માર્ગુ હશે. ડાયરે એને ટપાડ્યો કે બા રામ રામ રામ. તોછડો જવાબ દઈને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો. પાછળ પોતાની પેનીએ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે. એકબીજાના મોં સામે જોઈને દાયરાના માણસોએ સાદ કર્યો, અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે? આઘે રાખ. જવાબ મળ્યો, તો ભાઈ આય જ રાત રોકાઈ જાવ ને. કા કેમ તાણ કરવી પડે છે ભા? મુસાફરે કતરાઈને વાંકી જીભ ચલાવી. બીજું તો કાંઈ નહીં, પણ અસુર ઘણું થઈ ગયું છે ને વળી ભેગા બાઈ માણસ છે તો અંધારાનું ઠાલું જોખમ સિદ્ધને ખેડવું વળી આઈ ભાણે ખપતી વાત છે. સૌ ભાઈઓ છીએ માટે રોકાઈ જાવ ભા. મુસાફરે જવાબ દીધો, બાવડાનું બર માપીને જ મુસાફરી કરું છું ઠાકોરો. મર્દોને વળી અસુર કેવા? હજી તો કોઈ વડિયો દેખ્યો નથી. તાણ કરનારા ગામ લોકોના મોં ઝંખવાણા પડી ગયા. કોઈએ કહ્યું કે ઠીક, મળવા દ્યો એને. રજપૂત ને રજપૂતાણી ચાલી નીકળ્યા. વગડા વચ્ચે ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે. આગેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવરો નાચવા નીકળી હોય એમ દૂરના ગામડાના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઈક દેખતા હોય અને વાચા વાપરીને દીઠેલાની વાત સમજાવવા મતતા હોય તેમ પાદરના કૂતરા ભસી રહ્યા છે. મુસાફરોએ ઓચિંતા પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યા. બાઈ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખભે ટપાલની થેલી મૂકી હાથમાં ગુગરિયારું ભાલું લઈને અડબૂથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી ફાટેલા મ્યાનવાળી તરવાર ટીંગાય છે. દુનિયાના શુભ અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને 6 મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં,
પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. બાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે. જોત જોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીને લગોલગ થઈ ગયો. બે જણાને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી. પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રી જાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતા કરતા બે જણા સાથે ચાલવા લાગ્યા. રજપૂત થોડા કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એણે પછવાડે જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બે ચાર આકરા વેણ કહીને ધમકાવી નાખી. બાઈએ કહ્યું, મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે. હવે ભાર્યો તારો ભાઈ, છાની માની ચાલી આવ. અને મહારાજ તમે પણ જરા માણસ ઓળખતા જાવ, એમ કહીને રજપૂતે જટાને તડકાવ્યો. ભલે બાપા, એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો. એક ખેતરવાનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો. જ્યાં રજપૂત જોડલું આગેરાક નહેરમાં ઉતરે છે ત્યાં તો એક સામટા 12 જણાએ પડકાર કર્યો કે ખબરદાર તરવાર નાખી દેજે. રજપૂતના મોંમાંથી 2-4 ગારો નીકળી ગઈ, પણ મ્યાનમાંથી તરવાર નીકળી ન શકી. વાટ જોઈને બેઠેલા આંબલા ગામના 12 કોળીઓએ આવીને એને રાંડવાથી બાંધ્યો. બાંધીને દૂર ગબડાવી દીધો. એ બાઈ ઘરેણા ઉતારવા માંડ, લૂંટારાએ બાઈને કહ્યું. અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કર્યું. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડા પડવા લાગ્યા. એની ઘાટેલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલા તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી, પણ જ્યારે કોળીઓ એના અંગને ચારો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂંફાડો મારીને રજપૂતાણી ખડી થઈ ગઈ. અલ્યા પછાડો ઈ સતીની પૂંછડીને, કોળીઓએ અવાજ કર્યો. અંધારામાં બાઈએ આકાશ સામે જોયું ત્યાં જટાના ઘૂઘરા ગમક્યા. એ જટા ભાઈ, બાઈએ ચીસ પાડી, દોડજે, ખબરદાર એલા કોણ છે ત્યાં. એવો પડકાર કરતો જટો તરવાર ખેંચીને જઈ પહોંચ્યો. 12 કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તલવાર ચલાવી 7 કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓના મે વરસે છે, પણ જટાને એ ઘડીએ ઘા કરાયા નહીં. બાઈએ બુમરાણ કરી મૂક્યું. બીકથી કોરી ભાગી છૂટ્યા. તે પછી જટો તમ્મર ખાઈને પડ્યો. બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઉઠીને તરત રજપૂત કહે છે કે હાલો ત્યારે. હાલશે ક્યાં બાયલા, શરમ નથી થાતી? 5 ડગલા હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ગડીકની ઓળખાણે મારા શિયર સાટે મળેલો પડ્યો છે, અને તું મારા ભવ બધાનો ભેરું, તને જીવતર મીઠું થઈ પડ્યું? જા ઠાકોર, તારે માર્ગે જા. હવે આપણા કાગ ને હંસના સંગાથ ક્યાંથી હોય? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ હું સોડે તાણીશ. તારા જેવી કંઈક મળી રહેશે, કહીને ધણી ચાલી નીકળ્યો. જટાના શબને ખોરામાં ધરીને રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડા વીણી લાવીને ચિતા ખડકી. શબને ખોરામાં લઈને પોતે ચડી બેઠી. દા પ્રગટાવ્યો. બંને જણા બળીને ખાખ થયા. પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતુર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જ્યોતે ઝબુકતા હતા. આંબલા અને રામધારી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પારિયો ને સતીનો પંજો હયાત છે. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? છે ને શૌર્યની અદ્ભુત કહાની. દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.